हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે બે રીતે પનીરના મોમોસ। બે રીતે એકદમ ટેસ્ટી એવા, માર્કેટમાં બહાર મળે તેવા। તમે એક જ વખતમાં એકદમ સુપર ટેસ્ટી એવા, માર્કેટમાં બહાર મળે એવા ઘરે જ પરફેક્ટ રીતે બનાવીને રેડી કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે। તો 6 થી 7 લસણની કળીઓ, સૂકા લાલ મરચાં, 1 લીલું મરચું અને 2 ટમાટર લઈ લીધા છે। તો ધોઈને જ આપણે લેવાના છે, બધું જ મેં ધોઈ અને લીધું છે। તો આપણે ટમાટરમાં આ રીતે 4 ભાગના કટ કરી અને આપણે પાણી બાજુમાં ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેને આપણે બાફી લઈશું। તો ત્યારબાદ આપણે વેજીટેબલ્સ મેં કટ કરી લીધા છે। તો એક મોટા બાઉલમાં 1.5 વાટકી કોબીજ એડ કરીશું। ત્યારબાદ 1 વાટકી ડુંગળી એડ કરીશું, ઝીણી ઝીણી ચોપ કરેલી। 1 વાટકી કેપ્સિકમ એડ કરીશું। 1 વાટકી આપણે લીલા મરચાં એડ કરીશું, બહુ તીખા નહીં, બહુ મોળા નહીં, મીડિયમ। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું। જો તમારી પાસે ગાજર હોય તો તમે ગાજર પણ તેમાં એડ કરી શકો છો। તો સાઈડમાં મૂકીશું અને હવે આપણે જોઈ લઈએ તો ટમેટાં એકદમ સરસ રીતે સોફ્ટ એવા થઈ ગયા છે। તો હવે આપણે ટમાટરની છાલને આ રીતે ઉતારી લઈશું અને ટમાટરને ચમચીથી એકદમ સરસ રીતે ઝીણું એવું ક્રશ કરીશું। ત્યારબાદ આપણે 1 નાનો ટુકડો આદુનો એડ કરીશું। તેમાં મિક્સર જારમાં આપણે ટમાટર અને આદુનો ટુકડો એડ કરીશું। લસણની કળીઓ અને સૂકા લાલ મરચાં આપણે એડ કરીશું, લીલી મરચી, થોડું એવું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો આ મોમોસની ચટણી એકદમ ટેસ્ટ એવી બનીને રેડી થાય છે। તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો, મોમોસ સાથે ખૂબ જ ટેસ્ટ એવી લાગે છે। તો ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો બાજુમાં કઢાઈમાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું, તેમાં ટમાટરની પ્યુરી એડ કરી લઈશું। અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ એડ કરીશું અને અડધું લીંબુ અને એકદમ સરસ રીતે નીચવી લઈશું। તો લીંબુ એકદમ સરસ રીતે નીચવાઈ ગયું છે। તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી ટમેટો કેચઅપને એડ કરીશું। તો એકદમ સરસ એવું આપણી ચટણીને કૂક થવા દેવાની છે। તો ચટણી એકદમ રેડી થઈ ગઈ છે। તો સાઈડમાં મૂકીશું તેને। હવે આપણે જોઈ લઈએ તો વેજીટેબલ્સમાંથી પાણી એકદમ સરસ રીતે નિતારાયું છે। તો હવે આપણે કોટનના કપડું કે રૂમાલમાં આપણે વેજીટેબલ્સને એડ કરીશું। આપણે વેજીટેબલ્સમાંથી પાણીને આપણે કાઢી લેવાનું છે। તો આ રીતે પાણીને કાઢશો તો બધું જ પાણી એકદમ સરસ રીતે નિતારાઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી પાણી નિતારાઈ જાય છે। તો બધું જ પાણી મેં નિતારી લીધું છે। તો હવે આપણે વેજીટેબલ્સ જે છે તેને આપણે અત્યારે સાઈડમાં મૂકીશું। તો એક મોટી ડીશમાં 1 વાટકી મોટી મેદાનો લોટ એડ કરીશું અને થોડું એવું મીઠું એડ કરી અને થોડું પાણી એડ કરી અને લોટને બાંધી દઈશું। તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સ્મૂથ એવો બનીને આપણે રેડી કરવાનો છે। તો મને લોટ બાંધવા માટે 1/4 કપની જરૂર પડે છે। તો લોટ એકદમ સરસ રીતે આપણો બંધાઈ ગયો છે। હવે આપણે 1 ચમચી તેલ એડ કરીશું અને લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું।
તો લોટ એકદમ સરસ રીતે બનીને રેડી થયો છે. તો સાઈડમાં મૂકીશું લોટને. તો હવે આપણે જે વેજીટેબલ્સ આપણી સાઈડમાં મૂક્યા હતા તેને આપણે કોટનના કપડામાંથી કાઢી લઈશું એક વાસણમાં અને બધું જ વેજીટેબલ્સને આ રીતે છૂટું છૂટું કરી લઈશું. હવે આપણે તેમાં 1 ચમચી કાલી મિર્ચ પાવડર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું. મીઠું આપણે થોડુંક જ એડ કરવાનું છે. પહેલાં આપણે વેજીટેબલ્સમાં મીઠું એડ કર્યું હતું એટલે આપણે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. તો બધું જ એકદમ સરસ રીતે સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. તો સ્ટફિંગને આપણે સાઈડમાં મૂકીશું. તો મેં પનીર 100 ગ્રામ જેટલું લીધું છે, લાંબી લાંબી સ્લાઇસ કટ કરી લીધી છે. તો મેં ઘરનું પનીર યુઝ કર્યું છે. તો હવે આપણે પનીરને સાઈડ મૂકીશું અને લોટને આ રીતે મેદાનો જે કોરો લોટથી સ્પ્રિંકલ કરી લઈશું અને નાની નાની લૂવીને તૈયાર કરી લઈશું. તો બધી જ લૂવીઓ પાડી લીધી છે અને કોરા લોટથી કોટ કરી લઈશું આ રીતે. અને પૂરીને એકદમ સરસ એવી પાતળી, બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં, એ રીતે આપણે પૂરીને વણી લેવાની છે. પનીરની સ્લાઇસ જે રીતે તમે કટ કરી હોય એ રીતે તમારે પૂરીને વણવાની છે. તો પૂરી એકદમ સરસ એવી વણાઈ ગઈ છે. તો તમને બતાવી દઉં એની સાઇઝ. તો તમે જોઈ શકો છો કે બહુ જાડી ને બહુ પાતળી ને એવી બનાવીને રેડી કરી છે. હવે આપણે તેમાં એક પનીરનો ટુકડાની સાઇઝ એડ કરીશું અને તેમાં આપણે સ્ટફિંગ 1 ચમચી એડ કરીશું. આ રીતે ચપટી આપણે મોમોસને આ રીતે પેક કરીશું અને એકદમ સરસ રીતે મોમોસને બનાવીને રેડી કરીશું. તમારે જે મનપસંદ શેપ આપવો હોય તે મોમોસનો શેપ આપી શકો છો. હું આ રીતે શેપ આપી રહી છું. ખૂબ જ દેખાવમાં પણ સરસ એવા લાગે છે. તો બધા જ મોમોસને આ રીતે આપણે રેડી કરી લીધા છે. તો હવે આપણે આ રીતે કાણાવાળી ડીશ લઈ લઈશું. તેમાં તેલને ગ્રીસ કરી લઈશું અને બધા જ મોમોસને આ રીતે ગોઠવી દઈશું. તો બધા જ મોમોસ ગોઠવી દીધા છે. હવે મોમોસ ઉપર આપણે તેલને ગ્રીસ કરી લઈશું. બાજુમાં આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણી મોમોસની ડીશને મૂકીશું અને તેને 15થી 20 મિનિટ માટે કૂક થવા દઈશું. તો 15થી 20 મિનિટ કૂક થઈ ગઈ છે અને મોમોસ આપણા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો મોમોસ ઠંડા થાય એટલે આપણે આ રીતે મોમોસને તેલમાં ફ્રાય કરી લેવાના છે. તો ખૂબ જ ટેસ્ટી એવા ગરમા ગરમ મોમોસને લસણની અને ટામેટાની ચટણી સાથે તમે સર્વ કરો અને બધાને આપો તો ખૂબ જ ટેસ્ટી એવા બનીને અને ખાવાની બધાને મજા પડી જશે એવા મોમોસ. તો હવે આપણે બીજા મોમોસને પણ આ રીતે ફ્રાય કરી લઈશું. તો બધા મોમોસ આપણા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે જે બીજી રીતે મોમોસ બનાવવાના છે તેને આપણે બનાવી લઈએ. તો કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. 1 ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું અને મોમોસને આપણે તેને એડ કરીશું અને કૂક થવા દઈશું. 1 ચમચી આપણે ધાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને 1 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. તો ચીલી ફ્લેક્સવાળા એકદમ આપણા મોમોસ બનીને રેડી થયા છે. તો ચાલો ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મોમોસ આપણા બનીને રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ ઇઝી ટ્રીક અને એકદમ સરસ રીતે ઝટપટ બની જાય તેવા આ મોમોસ જરૂરથી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. તો આપણે જે ફ્રાય કરેલા મોમોસને આ રીતે આપણે
સર્વ કરીશું. તો વાટકીમાં આપણે 2 મોમોસને આ રીતે 2 ભાગ કરી અને એડ કરીશું. તેમાં આપણે જે ટમેટાની ચટણી બનાવી હતી તેની ઉપર આ રીતે રેડીશું, ધાણા એડ કરીશું અને મિક્સ કરીશું અને ગરમા ગરમ મોમોસને સર્વ કરો. અને આપણે બધા જ મોમોઝ આ રીતે સર્વ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવા મોમોઝ બનીને રેડી થયા છે. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.